નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાનના પ્રકરણ નંબર 14 ઉર્જાના સ્ત્રોતો ના વિદ્યાર્થી મિત્રો, ચોથા તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં ઉર્જા એટલે શું, ઉર્જાના વિવિધ સ્ત્રોતો તેમજ બ્રહ્માંડમાં રહેલ ઉર્જા સંરક્ષણના નિયમ વિશે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ જોઈ 14.1 કે જેમાં આપણે આપણા દૈનિક જીવન દરમિયાન કઈ કઈ ઉર્જાઓનો ઉપયોગ કરીએ છીએ અને આ ઉર્જા આપણને કયા સ્ત્રોત પાસેથી પ્રાપ્ત થાય છે તેના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી હતી. જેમ કે વિદ્યુત ઉર્જા, રાસાયણિક ઉર્જા, બળતણ ઉર્જા, સ્નાયુ ઉર્જા વગેરે ઉર્જાઓ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી કે રસોઈમાં બળતણ તરીકે આપણે કયા કયા બળતણોનો ઉપયોગ કરીએ છીએ. રસોઈ બનાવવા માટે આપણે કયા કયા બળતણોનો ઉપયોગ કરીએ છીએ, જેમાં મુખ્યત્વે લાકડું, ગેસ, કેરોસીન, વિદ્યુત આ વગેરેનો વિદ્યાર્થી મિત્રો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અને આપણે તેની મદદથી પ્રવૃત્તિ 14.2 પરથી તે પણ અભ્યાસ કર્યો હતો કે જો તમે રસોઈ બનાવવા માટે વિવિધ બળતણોનો ઉપયોગ કરતા હો તો એમાં શ્રેષ્ઠ બળતણની પસંદગી કરવા માટે તમે બળતણ પસંદ કરવા માટે કયા કયા માપદંડો ધ્યાનમાં લેશો. કોઈ પણ બળતણ શ્રેષ્ઠ બળતણ છે તે માટે તમે કયા માપદંડ ધ્યાનમાં લેશો, તો કે ભાઈ એ બળતણ ધુમાડો કે રાખ ઉત્પન્ન કરે છે કે નહીં, તે બળતણ ના દહન દરમિયાન ઉષ્મા કેવા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. જો વધારે પ્રમાણમાં ઉત્પન્ન થતી હોય તો તે યોગ્ય છે. જો બળતણ ના દહન દરમિયાન ધુમાડો કે રાખ ઉત્પન્ન ન થતી હોય તો તે બળતણ શ્રેષ્ઠ છે. આગળ વિદ્યાર્થી મિત્રો, એ બળતણ આપણને સરળતાથી પ્રાપ્ત થવું જોઈએ તેમજ સસ્તું હોવું જોઈએ, જેનું સરળતાથી આપણે પરિવહન કરી શકતા હોઈએ તો એ બળતણ આપણા માટે શ્રેષ્ઠ છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા હતા કે ભાઈ આવી જ રીતે જેમ બળતણની પસંદગી કરવા માટે તમે યોગ્ય માપદંડને ધ્યાનમાં લીધા, બસ તેવી જ રીતે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે તે જાણવા માટે પણ તમે અનેક લાક્ષણિકતાઓને ધ્યાનમાં લેતા હોવ છો. જેમ કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે, તો કે ભાઈ એકમ કદ દીઠ કે દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે, એટલે કે ઓછી માત્રામાં ઉર્જાનો ઉપયોગ કરીએ અને આપણને વધારે માત્રામાં કાર્ય મળતું હોય તો તેની કાર્યક્ષમતા વધારે કહી શકાય. આ તમામ બાબતોનો વિગતે અભ્યાસ આપણે અત્યાર સુધીના 3 તાસમાં કર્યો છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો ચોથો તાસ કે જેમાં આપણે બસ આ તમામ બાબતોનું પુનરાવર્તન કરવાનું છે. એટલે કે આપણા પાઠ્યપુસ્તકમાં રહેલા પ્રશ્નો, આ પાઠ્યપુસ્તકના પ્રશ્નો આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એમાં પ્રશ્ન પહેલો, ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે. પ્રશ્ન બીજો, ઉત્તમ બળતણ કોને કહેવામાં આવે. બળતણ પણ એક ઉર્જા જ છે, પણ બળતણ કે જે રસોઈ બનાવવા માટે કે અન્ય જગ્યાએ ઉષ્મા મેળવવા માટે આપણે જે બળતણનો ઉપયોગ કરીએ છીએ તે. અને ત્રીજું પ્રશ્ન કંઈક એવો છે કે જો તમે ભોજન ગરમ કરવા માટે કોઈ પણ ઉર્જાનો ઉપયોગ કરી શકતા હો તો તમે ભોજન ગરમ કરવા માટે
કઈ કઈ ઉર્જાનો ઉપયોગ કરીશું? આવા 3 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણને પૂછવામાં આવ્યા છે. જેમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ. શું છે કે ભાઈ પાઠ્યપુસ્તકનો પહેલો પ્રશ્ન, ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે? વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને ખૂબ જ ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે, એટલે ખાસ યાદ રાખજો. અને આમ એકદમ સરળ છે કે જેનો જવાબ તમે એકદમ સરળતાથી આપી શકો. કે ભાઈ ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે? તો વિદ્યાર્થી મિત્રો આની આપણે ચર્ચા કરી નાખી છે. ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત તેને કહેવાય કે જેની અમુક લાક્ષણિકતાઓ ધરાવતો હોય, જેમ કે એકમ કદ દીઠ કે દ્રવ્યમાન દીઠ વધુ માત્રામાં કાર્ય કરે. એટલે કે ટૂંકમાં આપણે કહીએ તો જેની કાર્યક્ષમતા વધારે હોય, એટલે કે ઓછી ઉર્જાના ઉપયોગથી આપણે વધારે કાર્ય કરી શકતા હોઈએ. બીજું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જરૂરી તે ઉર્જા આપણને સરળતાથી પ્રાપ્ત થતી હોય. ત્રીજું વિદ્યાર્થી મિત્રો તે સસ્તી હોવી જોઈએ અને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આ ઉર્જાનું પરિવહન કરી શકતા હોય. આ તમામ લાક્ષણિકતાઓ ધરાવતા સ્ત્રોતને ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે? તો કે ભાઈ નીચેની લાક્ષણિકતાઓ ધરાવતા સ્ત્રોતને ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કહે છે. તો કે ભાઈ કઈ કઈ લાક્ષણિકતાઓ ધરાવતો હોય? તો કે ભાઈ પહેલું કે ભાઈ ઉર્જા એકમ કદ દીઠ કે દ્રવ્યમાન દીઠ વધુ માત્રામાં કાર્ય કરે, એટલે કે તેની કાર્યક્ષમતા વધારે હોય. તો પહેલો મુદ્દો વિદ્યાર્થી મિત્રો લખીએ આપણે, એકમ કદ દીઠ કે દ્રવ્યમાન દીઠ વધુ માત્રામાં કાર્ય કરે. બીજું વિદ્યાર્થી મિત્રો તો કે તે સરળતાથી પ્રાપ્ત થતું હોય, તે ઉર્જાનો સ્ત્રોત સરળતાથી પ્રાપ્ત થતું હોય, સરળતાથી પ્રાપ્ત થતો હોય, તે સસ્તો હોય અથવા તો તે સસ્તું હોય અને છેલ્લે તેનો સંગ્રહ તેમજ પરિવહનમાં સરળતા હોય, એટલે કે તે ઉર્જાનો સંગ્રહ તમે કરી શકતા હો. અને બીજા નંબરમાં તે ઉર્જાને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે તમે સરળતાથી લઈ જઈ શકો, જેને પરિવહન કહેવામાં આવે. તો કે ભાઈ તેનો સંગ્રહ તેમજ પરિવહન સરળ હોય.
તો વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે આ ચાર બાબતો પરથી આ ચાર લાક્ષણિકતાઓ ધરાવતા ઉર્જાના સ્ત્રોતને આપણે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કહી શકીએ છીએ. કયા કયા? તો કે પહેલું, એકમ કદ દીઠ કે દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે. બીજું, તે સરળતાથી પ્રાપ્ત થતું હોય. ત્રીજું, તે સસ્તું હોય. અને ચોથું, તેનો સંગ્રહ તેમજ પરિવહન સરળ હોય. આગળ વિદ્યાર્થી મિત્રો બીજી ઘણી બધી બાબતોને પણ આપણે ધ્યાનમાં રાખી શકીએ. જેમ કે અમુક ઉર્જાના સ્ત્રોતો વાયુ પ્રદૂષણ કરતા હોય તો આપણે કોઈ એવા ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરીએ કે જે વાયુ પ્રદૂષણ ન કરે, તો તેને પણ આપણે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કહી શકીએ છીએ. તો આ તો પહેલો પ્રશ્ન કે વિદ્યાર્થી મિત્રો ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે. હવે આગળ પાઠ્યપુસ્તકનો બીજો પ્રશ્ન છે, ઉત્તમ બળતણ કોને કહે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને કહી દો, બળતણ પણ એક ઉર્જા જ છે. એટલા માટે બળતણમાં પણ તમે જો આવી લાક્ષણિકતાઓ લખો તો એમાં કાંઈ ખોટું નથી. એટલે કે હું તમને ટૂંકમાં કહું તો બંનેનો જવાબ એક સમાન પણ લખી શકો છો. કારણ ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત તેને જ કહેવાય જે સસ્તું હોય, જે સરળતાથી પ્રાપ્ત થતું હોય, જેનો સંગ્રહ તમે કરી શકતા હો અને પરિવહન સરળ હોય અને જેની કાર્યક્ષમતા વધારે. તો બળતણ પણ એક ઉર્જાનો સ્ત્રોત જ છે. બળતણ પણ એક ઉર્જાનો સ્ત્રોત જ છે કે જે બળતણમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય. તો એટલા માટે બળતણનો માંથી ઉત્તમ બળતણ કોને કહેવાય છે, તો તમે એમાં ઉર્જાના ઉત્તમ સ્ત્રોત માટેની લાક્ષણિકતાઓ પણ લખી શકો છો. પણ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે બળતણના દહનથી ઉષ્મા ઉત્પન્ન થાય, બળતણના દહનથી ધુમાડો ઉત્પન્ન થાય. તો ઉત્તમ બળતણ તેને કહેવાય. આ સિવાય બીજા મુદ્દાઓ તમારે લખવા હોય તો ઉત્તમ બળતણ તેને કહેવાય જે ધુમાડો કે રાખ ઉત્પન્ન ન કરતું હોય, જેનું ઓછી માત્રામાં દહન કરો અને વધારે માત્રામાં ઉષ્મા આપે. તો જોઈએ આપણે બીજો પ્રશ્ન, ઉત્તમ બળતણ કોને કહે છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ જરૂરી પ્રશ્નો છે, સાથે સાથે બુકમાં નોંધ કરતા જઈશું. બીજો પ્રશ્ન, ઉત્તમ બળતણ કોને કહે છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ પણ મેં કીધું એમ કંઈક એવો જ આવી શકે છે. તો જોઈએ આપણે ઉત્તમ બળતણ કોને કહે છે. તો કે ઉત્તમ બળતણ તેને કહેવામાં આવે છે કે જે ઉત્તમ બળતણ તેને કહેવામાં આવે છે કે જે પછી આના વિવિધ લક્ષણો જોઈએ આપણે, લાક્ષણિકતાઓ અથવા તો માપદંડ. તો કે જે બળતણ ઓછી માત્રામાં દહનથી વધુ ઉષ્મા ઉત્પન્ન કરે. બીજું તો કે જે બળતણ ધુમાડો કે રાખ ઉત્પન્ન ન કરે. ત્રીજું
તો કે જે બળતણની કાર્યક્ષમતા વધારે હોય. ચોથું તો કે વિદ્યાર્થી મિત્રો તે જ બાબત તો બળતણ સરળતાથી પ્રાપ્ત થતું હોય. બળતણ સસ્તું તેમજ સરળતાથી પ્રાપ્ત થતું હોય. જે બળતણનો સંગ્રહ તેમજ પરિવહન સરળતાથી થઈ શકે. બળતણનો સંગ્રહ તેમજ પરિવહન સરળતાથી થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો ઉત્તમ બળતણ કોને કહેવામાં આવે છે? તો કે આ તમામ લાક્ષણિકતાઓ ધરાવતા બળતણને ઉત્તમ બળતણ કહેવામાં આવે છે. કઈ કઈ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર જોઈએ તો કે જે બળતણ ઓછી માત્રામાં દહનથી વધુ ઉષ્મા ઉત્પન્ન કરે, જે બળતણ ધુમાડો કે રાખ ઉત્પન્ન ન કરે એટલે કે વાયુ પ્રદૂષણ ન કરે. તમે એક એવો પણ મુદ્દો લખી શકો, જે બળતણની કાર્યક્ષમતા વધારે હોય, જે બળતણ સસ્તું તેમજ સરળતાથી પ્રાપ્ત થતું હોય, જે બળતણનો સંગ્રહ તેમજ પરિવહન સરળતાથી થઈ શકે. વિદ્યાર્થી મિત્રો દરેકની દ્રષ્ટિએ કોઈ એક ઉત્તમ બળતણ ન હોય. જેમ કે આમ તમે ઉત્તમ બળતણ કરી શકો, પણ કોઈ જંગલમાં રહેતા વ્યક્તિ માટે ઉત્તમ બળતણ કોને કહેવાય? તો કે ભાઈ એને જે સરળતાથી મળતું હોય, જેનો સંગ્રહ થઈ શકતો હોય, જે એને સસ્તું પડતું હોય. હવે જંગલમાં ગેસ ક્યાં લેવા જવું, ત્યાં વિદ્યુત ક્યાં લેવા જવું ભાઈ? એટલા માટે એના માટે તો ઉત્તમ કોણ હોય? તો કે ભાઈ લાકડું. ભલે ધુમાડો ઉત્પન્ન કરે, રાખ ઉત્પન્ન કરે, વધુ માત્રામાં દહન કરો ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય, પણ એના માટે ઉત્તમ છે. બાકી જો આમ ઉત્તમ ગણવા જાઓ તો કે ભાઈ જેની કાર્યક્ષમતા વધારે હોય, જે ધુમાડો કે રાખ ઉત્પન્ન ન કરતું હોય, જે વાયુ પ્રદૂષણ ન કરતું હોય, એ તમામ બળતણ ને ઉત્તમ બળતણ કહેવાય. આગળ તો કે જે બળતણનો સંગ્રહ તેમજ પરિવહન સરળતાથી થઈ શકે. છેલ્લે તમે એમ પણ લખી શકો કે જે બળતણથી વાયુ પ્રદૂષણ ન થતું હોય. વાયુ પ્રદૂષણ થતું ન હોય તો આવા વિવિધ તબક્કાઓ ધરાવતા બળતણને તમે ઉત્તમ બળતણ કહી શકો છો. તો આ હતો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન કે ભાઈ ઉત્તમ બળતણ કોને કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કહું છું, આ દરેક પ્રશ્નો ખૂબ જ જરૂરી છે. હવે આગળ આપણા પાઠ્યપુસ્તકમાં ત્રીજો પ્રશ્ન શું કહેવા માંગે છે કે ભાઈ તમને પ્રશ્ન પૂછવામાં આવે છે, જો કે તેનો જવાબ તમારે જ દેવાનો છે કે ભાઈ જો ભોજનને ગરમ કરવા માટે તમે કોઈ પણ ઉર્જાનો ઉપયોગ કરી શકો, ધારો કે ભોજનને ગરમ કરવા માટે તમે કોઈ પણ ઉર્જાનો ઉપયોગ કરી શકો, તો તમે કઈ કઈ ઉર્જાઓનો ઉપયોગ કરી શકો? કોઈ પણ 1, 2 કે 3 ઉર્જાઓના નામ આપો. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો તમે ગામડાઓમાં રહો છો કે શહેરોમાં રહો છો તેના પર આધાર રાખે છે. જો વિદ્યાર્થી મિત્રો તમે ગામડાઓમાં રહેતા હો અને યોગ્ય ગામડાઓની પરિસ્થિતિ પ્રમાણે બળતણ ઉર્જા મેળવી શકતા હો, તો તમે ભોજન ગરમ કરવા માટે કઈ ઉર્જાનો ઉપયોગ કરશો? તમે શહેરોમાં રહેતા હો તો ભોજન ગરમ કરવા માટે તમે કઈ ઉર્જાનો ઉપયોગ કરી શકશો? તો વિદ્યાર્થી મિત્રો આમાં તમે તમારી રીતે વિચારી શકો. આનો કોઈ ચોક્કસ જવાબ હોય નહીં.
જેમ કે વિદ્યાર્થી મિત્રો, તમે જો ગામડાઓમાં રહેતા હો અને ઉત્તમ બળતણનો તમારે ઉપયોગ કરવો હોય કે જે ધુમાડો કે રાખ ઉત્પન્ન ન કરે, જે વાયુ પ્રદૂષણ ન કરે અને સરળતાથી તમે ભોજનને ગરમ કરી શકો અને તમે દરેક ઉર્જાનો જો ઉપયોગ કરી શકતા હો, તો વિદ્યાર્થી મિત્રો ભોજનને ગરમ કરવા માટે તમે પહેલા તો સૌર ઉર્જાનો ઉપયોગ કરી શકશો. હા, સૌર ઉર્જાની મદદથી તમે ભોજનને સરળતાથી ગરમ કરી શકશો અને એનો ફાયદો એ છે કોઈ વાયુ પ્રદૂષણ નહીં થાય, કોઈ ધુમાડો કે રાખ ઉત્પન્ન નહીં થાય અને બીજા નંબરમાં ભોજનમાં રહેલી જે પોષણ ક્ષમતા છે, ભોજનમાં જે પોષક દ્રવ્યો રહેલા છે એ સમાન માત્રામાં જળવાઈ રહે છે, જે પોષક દ્રવ્યો નાશ પામશે નહીં. બીજો વિદ્યાર્થી મિત્રો, આપણે ગામડાઓમાં પ્રાણીઓના મળમૂત્રની મદદથી ગોબર ગેસ બનાવવામાં આવે છે, ગોબર ગેસ પ્લાન્ટ. તો આ ગોબર ગેસની મદદથી, જેમાં મિથેન વાયુ રહેલો હોય, આ ગોબર ગેસની મદદથી પણ તમે ભોજનને ગરમ કરી શકો છો કે જેથી કોઈ ધુમાડો કે રાખ ઉત્પન્ન ન થાય, વાયુ પ્રદૂષણ ન થાય. બાકી તમે લાકડાનો ઉપયોગ કરી શકો, સૂકા પાંદડાનો, સાણાનો પણ ઉપયોગ કરી શકો. પણ અહીંયા તમને શું કહેવામાં આવ્યું છે કે તમે કોઈ પણ ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. તો તમે કઈ ઉર્જાનો ઉપયોગ કરશો? તો કે ભાઈ મારા જાણવા મુજબ કાં તો તમે સૌર ઉર્જાનો ઉપયોગ કરશો, કાં તો તમે ગોબર ગેસનો ઉપયોગ કરશો. હવે આની આ જ પરિસ્થિતિ આપણે શહેરો માટે વિચારીએ તો કે ભાઈ શહેરોમાં ભોજનને ગરમ કરવા માટે માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુતથી ચાલતું એક ઓવન કે જેમાં તમે ભોજનને મૂકો એટલે ભોજન ગરમ થઈ જાય અને એનો ફાયદો એ છે કે કોઈ ધુમાડો રાખ ઉત્પન્ન નથી થતી અને સાથે સાથે પોષણ ક્ષમતા પણ જળવાઈ રહે છે, કારણ કે અમુક નિશ્ચિત તાપમાન સુધી ભોજન ગરમ થાય છે, જેથી ભોજનની પોષણ ક્ષમતા જળવાઈ રહે છે, જેમ સૌર ઉર્જામાં જળવાઈ રહે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે એલપીજી ગેસનો પણ ઉપયોગ કરી શકો કે જે કોઈ ધુમાડો કે રાખ ઉત્પન્ન નથી કરતું અને સરળતાથી ભોજનને ગરમ કરી આપે છે. તો આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન. જો તમે કોઈ પણ ભોજનને ગરમ કરવા માટે કોઈ પણ ઉર્જાનો ઉપયોગ કરી શકો છો, તો તમે કઈ ઉર્જાનો અથવા તો કયા બળતણનો ઉપયોગ કરશો? કઈ ઉર્જા અથવા તો કયું બળતણ વિદ્યાર્થી? તો પહેલું, જો તમે ગામડામાં રહેતા હશો, તો ભોજનને ગરમ કરવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરશો. શું કામ સૌર ઉર્જા? તો કે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાથી તમે પહેલા તો વાયુ પ્રદૂષણથી બચશો. સૌર ઉર્જાની મદદથી કોઈ વાયુ પ્રદૂષણ થતું નથી, બળતણના લીધે કોઈ ધુમાડો કે રાખ ઉત્પન્ન થતી નથી. અને ત્રીજું જે જરૂરી છે, આપણા ભોજનમાં રહેલા દરેક પોષક દ્રવ્યો જળવાઈ રહે છે, કોઈ પોષક દ્રવ્યો નાશ પામતા નથી. સૌર ઉર્જાની મદદથી જો તમે ભોજનને ગરમ કરો તો ભોજનમાં રહેલી પોષણ ક્ષમતા જળવાઈ રહે છે. કે ભાઈ સૌર ઉર્જાનો ઉપયોગ કરશો જેથી ભોજનની પોષણ
ક્ષમતા જળવાઈ રહે. બીજું વિદ્યાર્થી મિત્રો, તમે જો ગામડાઓમાં રહેતા હશો તો ભોજનને ગરમ કરવા માટે કે રસોઈ બનાવવા માટે મેં કીધું એમ તમે ગોબર ગેસનો પણ ઉપયોગ કરી શકો, જે કોઈ ધુમાડો કે રાખ ઉત્પન્ન કરતું નથી. બીજું, ગોબર ગેસનો ઉપયોગ કરીશું. હવે આની આ જ બાબત જો વિદ્યાર્થી મિત્રો તમે શહેરોમાં રહેતા હો તો શહેરોમાં તમે ભોજનને ગરમ કરવા માટે વિદ્યુતથી ચાલતું માઇક્રોવેવ ઓવન, આ ઓવનની મદદથી તમે ભોજનને ગરમ કરી શકો. તેમાં પણ તમે પોષણ ક્ષમતા જળવાય છે, ભોજનની જે પોષણ ક્ષમતા છે તે તેમાં પણ જળવાઈ રહે છે. કે ભાઈ જો તમે શહેરોમાં રહેતા હશો તો ભોજનને ગરમ કરવા ઓવન કે માઇક્રોવેવ ઓવન, માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરશો. તેમજ એલપીજી ગેસ સિલિન્ડર, એલપીજી ગેસનો ઉપયોગ કરશો કે જેથી કોઈ ધુમાડો કે રાખ ઉત્પન્ન થતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે ત્રીજા પ્રશ્નનો જવાબ આપીશું. આ તો મેં મારી દ્રષ્ટિએ જવાબ આપ્યો, પણ તમે તમારી દ્રષ્ટિએ પણ વિચારી યોગ્ય જવાબ આપી શકો છો. તો આજના તાસમાં વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્ય પુસ્તકને લગતા 3 પ્રશ્નો, એક છે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવામાં આવે છે, બીજું છે ઉત્તમ બળતણ કોને કહે છે, અને ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો કે જો ભોજનને ગરમ કરવા માટે તમે કોઈ પણ ઉર્જાનો ઉપયોગ કરી શકો છો તો આ ભોજનને ગરમ કરવા માટે તમે કઈ ઉર્જાનો ઉપયોગ કરશો અને શા માટે. વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્નો ખૂબ જ જરૂરી છે અને સારી રીતે તમે નોંધ કરશો તેમજ સમજજો. આગળ આપણે વિદ્યાર્થી મિત્રો ઉર્જાના પરંપરાગત અને બિન પરંપરાગત સ્ત્રોતો વિશે વિસ્તારથી અભ્યાસ કરીશું. અસ્તુ.